વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા જ મસ્ત મજામાં અને ફિટ ફાઇન હશો અને હું પણ મસ્ત મજામાં અને ફિટ ફાઇન છું. તો માધવના દર્શન કરાવું, અમને કપડાં પહેરાવાના બાકી છે, વાઘા, અને માતાજીના દર્શન પણ કરાવી દઉં છું. તો કેમ છો? અરે બહુ મજા, તમે એવું કહેતા હશો ને, બહુ મસ્ત મજામાં છું. તો સૂરજ દેવતા એવા સરસ ઉગ્યા છે, એવા સરસ ઉગ્યા છે, એની વાત જ પૂછોમાં. તો પહેલાં તો બતાવી દઉં કે હું ગામડે ગઈ હતી તો શું લાવી છું. તો તમે વ્લોગમાં જોયું જ હશે. પછી ગારિયાધાર નીકળી, પણ અમે શાકપુરથી કળી, કળીથી ગાંઠિયા પછીની જે સેવે નહીં અને ગાંઠિયા નહીં, પછી પતલી આવે ને એ કળી કહેવાય. અને મસ્ત મસ્ત જ જામફળ લાવીશું, એટલે બસી. અને હા, ચણી બોર લાવી હતી નેન્સી માટે પણ 250 જેટલા, પણ છે ને મેં જ પૂરા કરી દીધા છે. નેન્સી હવે થોડાક રહ્યા છે, ખાશે આજે. અને મારે ચેતન એટલે વાત ઉઠ્યા અમે ઉઠ્યા એટલે એણે મને એમ કીધું આજે કંઈક અલગ સૂરજ ઉગ્યો છે. તો હું એમ કહેતી હતી કે જેવો ઉગે છે એવો જ ઉગે છે, અલગ નથી ઉગ્યો. તો કે ના આજે કંઈક અલગ સૂરજ ઉગ્યો છે. તે હું માનતી નહોતી, પણ હા, આજે મસ્ત સરસ ઉગ્યો છે સૂરજ. તો ઘણી હું આતુર છું કે મેં શું કર્યું શું નહીં. પાતલાવડા જઈને, મારા પપ્પાના ગામડે જઈને, એટલે કે મારા ગામે જઈને બહુ મજા આવી, બહુ એન્જોય કર્યો. અને બધું ઘણા પોઝિટિવ લોકો પણ હતા અને ઘણા નેગેટિવ લોકો પણ હતા. બહુ મજા આવી. ઘણા સમયથી કોઈને એવા ઘણા વ્યક્તિ હતા કે જેને હું મળી નહોતી, એને હું મળી. બહુ દિલ ખુશ, અંદરથી આત્મો તૃપ્ત થઈ ગયો છે. ધ્રુવી ટ્યુશને ગઈ છે, અપડેટ આપી દઉં. ધ્રુવી ટ્યુશને ગઈ છે, નેન્સી સ્કૂલે ગઈ છે, અને ચેતન ઓલવેઝ બહાર. હમણાં જ આવશે, 5-10 મિનિટનો ફેર છે. આપણે જે આ કાંટો છે ને અહીંયા આવી જશે ને ત્યાં બાયણું ખખડાવશે. તો આપણે જે ઓલા દિવસે નહોતું કર્યું ને આજે કરશું, પણ ટાઈમ થોડોક વધારે થઈ જશે. ચલો, નથી કરવું બસ. હા, ઘણા પોઝિટિવ લોકો નહોતા, ઘણા નેગેટિવ લોકો નહોતા, પણ આપણે તો પોઝિટિવ જ લેવાનું, નેગેટિવ નહીં લેવાનું લોકોને. બસ એ. અને મારું ગામ મેં જોયું. મારા ગામમાં અમે હાઈલા, એટલે હાલીને આપણે આમ ન બધે ફરી. કિરણબેન જોડે ને એવી બહુ મજા આવી. અને ત્યાંની ટમેટી ખાધીને એટલું એન્જોય કર્યું છે કે એની વાત જવા દો. ત્યાં 5 પીર છે, ત્યાં અમે ત્યાં દર્શન કરવા ગયા હતા. બધી બહેનોની છોકરીઓ, એટલે મારા પ્રવીણાબેન ને બધા મોટા છે, એટલે એની છોકરીઓ મારી કરતાં પણ મોટી છે, પણ અમે સિમિલર છે. બધા સાથે મોટા થયા છે, સાથે બધું. અમારી જે નાનપણની જર્ની છે ને, 6-7 વર્ષની, એમ બધા હારે કાઢી છે, એટલે બહુ જ ખૂબ જ આનંદ થયો. અને બસ એ જ. તો હું આ વ્લોગ છે ને બધા મેં જેમાં બધા વિડીયોઝ જે બધા ઉતાર્યા છે ગોપીના, એટલે આ મારી બેનના વિડીયો મોબાઈલમાં છે. તો હવે છે ને એના મોબાઈલ થઈ ગયો છે, એમાં કંઈક થઈ ગયું છે, હવે ધીરે ધીરે મોકલશે. એટલે હું આખો વિડીયો તો નહીં મોકલું, પણ એમાં જાણે કે સવાર મોર્નિંગ કરી અને થોડાક વિડીયો મૂકીશ તો જ મેળ આવશે, નકર મેળ નહીં આવે. કેમ કે મારે પણ હેંગ થઈ જશે મોબાઈલ. બસ આજે આ છે જે સોરી, કહેવાનો મતલબ એમ કે આમ ત્યાંની આમ બધી આમ સુગંધ ને સુવાસ જેમ અંદર આમ લઈને આવીશું ને, એ ખતમ જ નથી થતો. ત્યાંની જ બધી યાદો આવે છે કે આમ કર્યું, અમે આમ કર્યું ને આમ જલસો કર્યો ને ત્યાં બેઠા રાતે. એ બધી યાદો કે એ બધું ક્યારેય પાછું નહીં મળે. હા, ક્યારે પાછું નહીં મળશે. હવે પાછા 6-7 વર્ષ કેવી રીતે વેઇટ કરવો પડશે, નહીં મળશે. આવી રીતે કંઈક હશે તે ભેગા થશું લગ્ન પ્રસંગમાં બધી જ રીતે. બસ એ જ છે આજે. અને કામ તો ઢગલો કરી નાખ્યો છે. રાતે કપડાં ધોઈ નાખ્યા હતા આવીને, પણ હવે ચેતનના અમુક નેન્સીના ને એનું બહુ ચાદરોની બધું કપડાં કાઢ્યા છે. કામ છે ને ત્યાંની જ બધું યાદો બધું મેમરાઇઝ થઈ ગયું હોય ને, એટલે બધું યાદ આમ કરતા હતા ને અમે આમ બેઠા હતા ને વાતું કરતા હતા ને આમ ગયા હતા ને. એ આમ જાતું નથી ને, એટલે આમ કામ કરવાનું મન નથી થતું, પણ કામ તો કરવું પડશે. કેમ કે હવે વાગી ગયા છે 10. રસોઈ પાણી બધું બાકી છે, કપડાં ધોવાના બાકી છે, બીજું બધું તો ઝાપટ ઝૂપટ કરી નાખ્યું, બધું રેડી કરી નાખ્યું.
કેમ કે ચેતનને નેન્સી ઘરે રહ્યા હતા એટલે ઘર ક્લીન જ છે, ઘર એ લોકોએ સરસ રાખ્યું છે, તો એ છતાં આપણને થોડું ઘણું કામ વધે એટલે આપણે કરવું પડે. અને તે હા નવો સૂરજ ઉગ્યો છે એ કેમ એણે એમ કીધું હશે, કેમ કે હવે આપણા જે બધા પેન્ડિંગ કામ હોય ને બધા કરવા પડશે, એટલે મને ટકોર હતો કે હવે નવો સૂરજ ઉગ્યો છે એટલે કામ કરવા મળશે ફટાફટ, કેમ કે પછી આપણે બીજું તે કામ કરવાનું છે, એટલે પાછી રૂટીન જિંદગી ચાલુ થઈ ગઈ છે તારી, એમ એનો ટકો એમ હતો. તો હા રૂટીન જિંદગી આપણી પાછી થઈ ગઈ છે, તો આપણે હસી ખુશીથી પાછી ચાલુ કરી નાખશું કામકાજને બધું. બસ એ જ, એટલે વ્લોગ અત્યારે એન્ડ, આની પછી જે વિડીયો જે બધા છે એ બધા ધીમે ધીમે આવશે, એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધા ટીવીમાં જોવે છે, મોબાઈલમાં નથી જોતા, મોબાઈલમાં જોવો તો લાઈક કરો, અને ઘણા ખરાના મોઢે અમે સાંભળ્યું જોઈ છે ખરી પણ લાઈક નથી કરતા, લાઈક કરજો હો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કમેન્ટ પણ કરજો કેવા લાગે છે મારા વ્લોગ. જે 5 તલાવડાના 2 દિવસના વ્લોગ છે ને, આ અરાઉન્ડ મને અઠવાડિયું થશે પૂરા કરતાં, એટલે આજે પૂરા કરતાં મને અઠવાડિયું થશે. અમુક વિડીયો મૂકું છું મારા કોપી થઈ જાય છે, એટલે કોપી કરે એટલે કે યુટ્યુબમાં એમ કહે છે કે આ મૂકેલા છે, એટલે મારે ધ્યાનથી વ્યવસ્થિત મૂકવા પડશે. બસ અત્યારે આટલું જ, બાય. છે મારા કિરણબેન, કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ બેનું ભેગા થયા છે, ચા બા બનાવી છે, માંડ ભેગા થયા કાબે કેટલા વર્ષ? હા 7-8 વર્ષ જેવું થઈ ગયું. સાચી વાત. હા અમે જો 5 તલાવડાની શેરીઓમાં જો ખુશી, હાવ આર યુ? જો અમારી ખુશી છે, લે હા જો મારી રીટાબેન અહીંયા તો આવી હેતલ, જો હેતલ જો ભાગી છે, હેતલ છે મારા લગ્નમાં મને તૈયાર કરનારી આ છોકરી છે. જો આ છોકરીનો ચહેરો જો, આણે મને લગ્નમાં તૈયાર કરી હતી. હા હેતલ અમાર ફાઈન છોકરી છે, જો મોટા. કેમ છે બેન તને? મજામાં? હા જો અમારા આ 5 તલાવડાના પીર બાપા 5 ભાઈઓ અને આ એક બેન, અમે રાતે દર્શન કરવા આવ્યા છીએ. બેન સૌનું કલ્યાણ કરજો. જો અમે પંચપીરે દર્શન કરવા આવ્યા છીએ, બધી બહેનો બેઠી છે. જો કિરણબેન, કાજલબેન, આમ જો વાહ ભાઈ વાહ. હા જય શ્રી કૃષ્ણ. હાય અમારી ખુશી, અમારી શ્રેયુ, બધા જો હા બધાય ઘણા વર્ષો પછી બધા ભેગા થયા ને, તો બધાય મોજમાં છે અમે બધા. હા હમ સાથ સાથે. જો આ પ્રેમ તો જો બેનું નો પ્રેમ જો. હા સિસ્ટુ નો વ્લોગમાં તે જોતા નથી. આમ જો આ ઢીંગુ છે ને આપણી નેન્સી જેવડી છે. જો આ ધ્રુવી છે, અને એ ને નેન્સી ને આ રીટાબેન છે, અને આ મારે કોમલ. જો આયરી કોમલ, કેમ છે તને?